નિલેશભાઈ એક જ મિનિટ ખાલી કહી દઉં જો વાર લાગશે કેમ હાલો આજે અમારી દાળ ને રોટલાનો પ્રોગ્રામ તૈયાર થાય છે એનો પ્રોગ્રામ છે શાંતિકુમાર દાળ રોટલાનો છે ને કેમ તમારે કિલોમીટર ધીમા હાલે પેલા મેં કીધું હરખું એક તાપ થઈ જાય ને હા ઈ ઓલો મેં તને કીધું તો વાત કરી હતી યાર હા શાંતિકુમાર અમારા દાળની તૈયારી કરે છે હવે બસ શાંતિકુમારના હાથની ખાવાની છે આજે તમે શું આના મેન ભાઈ અમે તો ખાલી શું છે હા આ કાલે ગાડી આવે એમાં કઈ વ્યવસ્થા હલો ડુંગળી તો અમારા જોડવા નૈતિક સિયાન બે વાંધો નહીં દાળની વાટ જોવે છે અશ્વિન કુમાર અમારે મરચા બરચા સાફ કરે છે વ્હાઈટ આવશે કે લાલ આવશે હું આવશે દરિયા હે હા એટલે આ બાપુ અમારે તો કાંઈ વાંધો નહીં બાપુ બધા આવી જાય હમણાં તમે ખાતા હોય ડુંગળી ભાઈ થઈ ગઈ તમારે કમ્પ્લેટ બીજું કઈ જોવે આવડું આ છે ને આદુ મરચી અને બીજું શું છે ઓલા લસણ બોલવા માંડો કાંઈ લસણની જરૂર પડશે પેલા લસણ લઈ લો તમે હાલો આખું લસણ લઈ લો લસણ ક્યાં છે લસણ વાળા નાખો બસ આમાં તમારે ટેસ્ટ લેવાનો ખાલી આમ મને ઉપર હાલો રેડી દાળ બધી નાખી હાથ મારવો પડશે પછી છેલ્લે હવ કેનું ટમેટા ઝીણી કટિંગ પછી આદુ મરચી એ છે ને પેલા આદુ ફોલ નાખો અને પછી ઓલી ખાયણી દસ્તામાં ખાંડ નાખો લસણ ને ટકલા કરી નાખો લસણ હા તમે લસણમાં ઉતાવળ રાખો ટકલા કરી નાખો નીલેશભાઈ એક સમસો લ્યો પછી ગાયકા હા લસણ કેટલું છે જોઈ લો એક મિનિટ તમે ટકા કરવા માંડો શાંતિકુમાર ઓલામાં ન ઉડે તમારે હા એમાં ઓલા દાળમાં શિયાળિયા બોલે નીલેશભાઈ ઓલું મીઠું આવું નાખો એમાં રેડી બસ 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 ઉડે છે કેમ થાય સિયાન શું બને છે આજે દારે નથી જમવાનું હેનું શાક બને છે દાળ બને છે હે હા
લીલા એ નીલભાઈ આને ટકો કરાવો તો લસણનો ઘડીક બધા લસણના ટકા કરી નાખવાના છે. જે ભાઈ ફોન ઉપર બેઠું દીધું ઈ તો થઈ જાય ભાઈ. ક્યાં થઈ ગયા આમાં? આ કાઢવાના નથી ના નહીં નહીં હોય ને નહીં એ રાખવાના. ખાલી ઉપરનો અને હાથ કાઢવાનું માથેનું જ આવડા. ખાલી ટકા જ કરવાના છે. માથાના ભાગને ફોફા કાઢી નાખવાના, વધારાના બધા ફોફા હોય ને. ફોફા જર નીકળી જવા જોઈએ અને પણ કળિયું ખરી ન જવી જોઈએ, ધ્યાન રાખવાનું. ઉપરના મૂછું છે ને બધી કાઢી નાખવાની. આખી ડુંગળી, આખું લસણ, આખા કાજુ. આખા પનીર પનીર દાળમાં ન હોય, ટેસ્ટ બગડી જાય. દેશી પદ્ધતિથી દાળ. ત્રોફામાં બનાવવાની છે ત્રોફા. એટલે નારિયેળ તોડવાના બાકી છે. 2 જણા જાઓ, હાલો. હાલો હું લક્ષ્મી કુમાર જઈ. 2 જણા 2-3 નારિયેળ. એલા ઓલું એનું એક ઓલું કેરિયલ છે હમણાં ગોચી. અજયભાઈ મને ઓલું એક તો કીધું ચડવાનું નહીં કે. ઉતાર રાખો, હાલો. નારિયેળ તોડવા હમણાં જવાનું છે. દીકા તારે જવું? હું એ દાળમાં મારે રહેવું પડે ને માથે. દીપડા હોય હો. ચાલો દાદા બધી કરતા કરતા દાદા ને આમ બેટરી કરવી પડી પાછી આમ છે એ વાત. હાલો ભાઈ લસણે થઈ ગયું. લસણ લેતા હો, કાંદા લેતા હો. હાલો મટક. હાલો લાઈટ બંધ કરો. અહીંયા પેલા મને આમ જોવાઈ ગયો બધું પરફેક્ટ છે ને. હાલો રેડી રેડી રેડી. હાલો નાખી દો બધું લસણ, બધું નાખી ઊંધી ડીશ મારી દેવાની. હાલો રેડી. ઓલા ડુંગળી લઈ લો, ડુંગળીના નાના દડા છે ને બધા નાખી દો. નાના બધા મોટા વધારે છે આમાં. પેલા નાના દડા હોય એ બધા નાખી દો. એ ધીમે ધીમે બાપુ. એ આમાં બટેટા નાખે તો બફાઈ ન જાય. ફાડા નાખી નિલેશભાઈ નાના દડા બધા નાખી દેજો. બસ બસ રેડી રહેવા જ જોઈએ. હવે 2 નાખી દો. હાલો બીજી ડુંગળી છે ને ઓલા નાની નાની સુધાર નાખવાની છે. હવે પેલા 2 જણા હવે તમારી નારિયેળ પડશે એની પાસે. જો બતાવે નહીં તમને. મારે અહીંયા આમી નારિયેળી છે ને ત્યાં જવાનું છે. હજી આમ હલાવો બધું આવશે આટલું. મારો જોટો મારો. હોટી હલવાય નહીં. હાલો એક આવ્યું. એક આયો નીકળી ગયું હોટી બહાર. લે આંખમાં પડે છે હાલો. પેલા એમાં પાણી હશે કઈ ફોડશું એનથી. હાલો 2 હે કાકા હું દીકા ફોડશું એનથી એ સાકુથી. પેલા એ સાકુ હા 3 એક પાડ નાખો. મારે હું લા એમાં નાખો. હે કાકા એકને હવે હેઠું નથી આવું લાગતું. હવે ભાઈ લોકેશન બરોબર. બસ રેડી લો. સારું હાલો 4 નારિયેળ. હાલો 2 એ ગરવળો પકડો. ના લાગે બે આવી જા. હા બગડો હાલો નાળો બગડો કાઢી નાખી. હા અહીંથી ને આમ
આ તો ગારાવાળા છે. એ ગારાવાળા છે અહીંયા પડ્યા હતા ને તો. આ શાંતિ કુમાર કે તમારા ભાઈબંધ નો લેતો હોય હનુમાન દાદાને તમારા હે હનુમાન દાદાને હમ દાદાને ભાગી નો જાય પરેશભાઈ, અમે રાખો ઓલા લાઈકમાં, અમે ઓલા પીલો રેવ્યા તો તમે એને હેઠે ટેકો રાખજો એમને મારતા નહીં ડાયરેક્ટ. વાગી ગયા છે. પાણીને કાઢવાનું છે કે એમ જ? કીજો ગાભો હતો ને ગાભો થોડો તમારો રૂમાલ તાબુ ના ના ઉભેરો તો અહીંથી લઈ લે. એમને જોયો તો ખરી ને, આમ જો. આ એવો ઘડક આપણે આ પતાઈ ગયો એટલે આપણે એનો ઘરે હાલો. આમને ખેંચ લઈ એવું રીતે ઉભેરો. અહીંયા જો તો હાલું છે કે આપણે સહેજ એક બે દાણા કાઢો ને, એટલી બધી ન કટાય. બસ બસ હજી ભાઈ 50% છે. એક પર લઈ જાય છે. બાજુ ઢાંકી ગયો તો પેલો હાલો. થોડી ગલાવી નાખું હા ગાજ તો. દાચકો નહીં બે, પાણી અંદર છે ને એટલે હરકું ઢાંકી ગયો. ના ના તો ઓલો ઉભરાય નહીં એમ હોય તો આપણે અહીંયા આપણે વાતોમાં હોય તો ઉભરાય નહીં ઓલા બહાર નીકળી ગઈ તો નીકળે નહીં. તો બફાય ઢાંકશો તો જ ઉભર આવે એટલે લઈ લેવાનું કાંઈ. ધવાડો લાગ્યો? હે ધવાડો લાગ્યો? આ બધું બનતું નથી. ઉભરો આવે તો ઘડી ખોલ નાખજો સીપું પાછું. અશ્વિન કુમાર તમારે કેટલું રૂ હે? વાડ બધું પડ્યું. આ એટલું ગાય ગમે ઉપાડવું. પાણીના નારિયેળ છે. આમાં કાકા કેમ પાણી આવે નારિયામાં? નારિયેળમાં હા. કુદરતી પાણી હોય દીકરી. હેઠેથી હેઠેથી ઉપર હેઠેથી ચડે કે? હેઠેથી પાણી ઉપર ચડે, ઉપરથી આપણે હેઠે પાણી લાવીએ પાછા. મને ખબર છે ને, હે વિડિયો છે. હે પાણી પી પાછા આપણે. ભવાનીમાં એવું જ હોય, ભવાનીનું પાણી આવે ખારું પાણી. ઓહો, કેટલું બધું પાણી પી ગયું નારિયેળમાં. એમ છોકરો આવે ને અજય કાકાનો. નિલેશભાઈ ખોલે એટલે નાખી ગયો નારિયેળનું પાણી બધું નાખી ગયો. બસ કચરો આવશે. ભાઈ છોકરાઓને આપી ગયો એટલે પી હાલ. મોટી નારિયેળ હોય એમાં બળી નીકળી ગયા. બળે કાઢે છે. આમાં અડધા ચંદનના લાકડા છે. આ ચંદનનું છે ને હા હા ચંદનના લાકડાની ડાળ બહુ મીઠી લાગે. ચંદન મોંઘું છે કે નહીં એટલે મીઠું લાગે. આ ઝાડવા લાગડ ચંદનના છે અંદર. જો આ ચંદનનું આ વાડી ચંદનની છે. ઉપર ઘડીક ભાવતું નથી આમાં. ચંદનને હાક આ લાગઠ એકલા ઝાડવા એના છે અંદર. હારી કા આમે શું આમે કરી લે ઓલી નોઝલ પાસે. આગો નહીં જતો. બસ ત્યાં નોઝલ વટી જા.
લાવાય હું છું ગરમ લાગ્યું ડો ઓલા મકાન જેવું થાય બહાર બધા અમે આટા મારતા આપણા હેઠે હળગતું જાય 80% છે ઢાંકી દો બહાર અમે બધા દાડિયા ને બેલદા ને શેવલા માલિક ને બધા શેઠાણ આદું બધું ફોલી અને ઓલામાં નાખી ગયો ખાયણીમાં મરચા એમાંથી અડધા આ બધા મરચા નહીં નાખતા અડધા મરચા ખાંડવાનું છે ને હા આ ધોયા હતા મરચા કે લીંબુ કે બધું ધોઈ નાખ્યું રેડી હાલો આ ડુંગળી નો ધોવાની હોય નાની નાની કટકી ઉતાવળ રાખીને કરવાની પછી જબ ઝપાટી બોલાવી દેવાની તો તમને નહીં કહો તો આવજો નેવું ટકા છે જોવો તો પછી ઓલામાં નહીં પછી ઓલી થાય અમુક અમુક તો હાવ કાચી જ છે હો. તો રહેવા દઈએ 5 મિનિટ કમ હાલો 10 મિનિટ રહેવા દઈએ 10 મિનિટ સંડાસ બેઠો હતો તો ન્યાય મને કઈ અવાજ એનો આવ્યો કે તું સંડાસ કરી લે પરેશભાઈ ઉતાવળ રાખો રોવાઈ ગયું કે તમને આદત નહીં હોય એટલે નહીં લગભગ ફાવતું હોય આપણે કોઈ આદત ન હોય ને મારા ઘરે તો મારી જેવા કોઈ આવડો મચ્છીનું કે ઓલાનું કોઈ હવે પરફેક્ટ આવી ગયું હું યાર દાસકો દાસકો બેહી ગયો દાસકો બેહી જેવું લાગે છે ઘણું આવે એમ એ કાકા એને ભીડ તો નથી આ હું આવી ગયો એટલે ઊભો આમ નામ કા ડબલું પકડીને ઊભો આ પાર તો ડબલું જ પકડવા ભીડ ડબલું પકડી ખાણસો મારો એટલે સમસો મારો સમસો મારો તા પડી ગઈ સમસો જોઈને આપણે આ જો હેઠે દાસકો બેહી ગયો ને હવે આમ જોવા પછી આ તો પહેલાની જરૂર ન હોય ને તો આને એ તમારી આરે નહીં આયા ગાડી મૂકો પેલું પાણી પીડું કેટલા દિનો પીડું કોને ખબર બોટલ પડી છે એક અંદર ના અહીંયા ડબલું અડધી પોણી પડી શાંતિ કુમારને ખબર હોય બધી એ એનું હશે એ ગયા હતા ને આજ ભીડ તો તું ઘરના બે જ હતા હવે બરાબર ને ભાઈ ને અમે નહીં અને હમણાં તળાઈ જાય ને એટલે બધા કાજુ કાઢી લેવાના છે અચ્છા કાચું એમાં આવડા તપેલીમાં એક આમાં પાપડ તળવા છે હા ખાવ છો બધું ભીણા કેમ છે આ છે તમે એ કાજુના પીણા છે પાપડ તળી ગયો બકલો થોડો ટમાટા એટલે આમ કેમ છું આ બધી છે પછી થઈ જાય વિજયભાઈ આમ થોડો હાલે હો તમે આમ કરો એમ વિજયભાઈ ની ચોકલેટ આપતા આવડી જો અજયભાઈ કે ક્યાં ના નીકળી જાય કે કલાક અડધી કલાક બહુ ગરમ લાગે છે તમને મેં કીધું કે તેલ ગરમ છે એટલે નહીં મેળ ખાય કટકા કરી નાખો ને ખડકા કરી ન નીકળે પછી પાપડ નો આમ કરી નામ ને આમાં નિલેશભાઈ હાથ મારો તો
બધી મરચા તીખા જાવ બહુ લાવો નાખો ટમેટા હાલો કોણ બનાવે છે એ વખત વિડીયો આવો છો ને બધું આવી જાય નાખ્યું બધાય કોના હાથમાં ચમચો છે મોટાની વીડિયો ભેગી છે એટલે ઝીણા બધાય મોબાઈલ ફાટેલો જ છે બીજા બેન જાણો તમે મારો મોબાઈલ ફાટે કે મોબાઈલ ન ફાટે હું આ ડિસ્પ્લે આખી નોખી જ છે મોબાઈલ રીડાઈ કે હા મોબાઈલ હજી મારે એક થોડી સંપલ ત્યાં ગ્રાઉન્ડે આટા મારે લેવા જવો કારામાં અજયભાઈ કાઢી મૂકે તો અજયભાઈ બુટનો બહાર મૂક્યો હતો ભાઈ તમારે ચપ્પલ નહીં ચાલ માવો પડ્યો લાઈટ રાખો 2 મિનિટ કોઈ ડાળ આવે જો ચાલુ રાખવાનું છે નાખું મારા જમશે પૂરું લેખા વિજયભાઈ યાદ ન કર્યા આ ઓલું બિરયાની બનાવતો એવું લાગે એ બિરયાની જ છે